આપણે હા તું ઘેર રાખડી બધવા જઈ તારા પિયર હા કે તારા ભાઈઓ વાલજા મારા ભૈયા તમને કહું કેવું તો પડે મને ખબર પડે ને મારે હારો તને કેટલું હાલે છે એવું કશું કહેવાય ના હોય જે આલી હોય શું જે આલ્યું હોય તારે આપણે લેવાના ભૂખ્યા નહીં લેવાનો પૂછો નહીં તમે રાખડી લઈ જાઓ 1000 રૂપિયાની 500 રૂપિયાની તો અમુક એવું હાલવું તો જોવો ને આલી શું હાલે જે આલી હા જે આલી બધું આલી એ તમારે નહીં જોવાનું કઈ જરૂર કયો તો ખબર પડે કઈ દેવાનું ના હાટું હોય રક્ષાબંધન શા માટે હોય રાખડી શા માટે બાંધે છે હા કે ભાઈની ભગવાન રક્ષા કરે એ માટે રાખડી બાંધવામાં આવે છે કઈ પૈસા માટે નહીં આવતું તો પૈસા લેવા ના લાલચ રાખવાની હોય લેવાની લાલચ તો રાખવાની જ હોય કે એ તમારે જમાઈઓને હોય લેવાની લાલચ જમાઈ લાલચ ના હોય સરકારે કાયદો કર્યો હોય કે ભાઈ માવિતરના જે હોય ને એમાં તમારો ભાગ હોય અહીં અમારા ભાગમાં લેવોય નહીં કશું અને આપણે પ્રેમ ભાવથી રાખડી બાંધવાની ભાઈની ભગવાન રક્ષા કરી અને હાજર તાજર રાખે બસ એ માટે હું રાખડી બાંધું આપણે પૈસા માટે બાંધતા નહીં પણ ભાઈ તો આલ્યા વગર રે ભાઈ તો મને આલ્યું છે કેટલા પણ એ તમારે કહેવાની જરૂર નહીં વાત એટલે કયો તો મને ખબર પડે નહીં કેવું મારા એના ભાઈ લેવાના છે રૂપિયા 1000 તે લેવાનો હોય તો તમે લઈ જતી તમે જાઓ નહીં તો મને 1000 રૂપિયા નહીં આલે તો તને કેટલા આલે એમ કેવું મરજી આલી હા મરજી આલી તમારે જોવાનું હારા બનાવીને જોવાનું મારે કશું નહીં જોવાનું એટલે તું હું કહીએ કે ભાઈ તારી બુન તું આલી આટલા રૂપિયા આલી તો મારા તું 1000 રૂપિયા ઉછીના લઈ તો ગયો આલે જ ને લો હમણાં વચમાં આવે ત્યાં લઈ ગયો તો કે મારા દાસ મારા પેટ્રોલના પૈસા રહેવા દો હેડો મારા ભાઈનું અલ્યા હમણાં લઈને જતો મારો ભાઈ પૈસા માંગે જ નહીં પેટ્રોલના પૈસા જલ્દી હતા લે પણ પેટ્રોલના માંગે નહીં યાદ ને તને ખબર છે તારો ભાઈ સુંદર જેવો હા સુંદર નતો વજે સુંદર જેવો તારો ભાઈ હા હેડો હેડો ટોપી બાદ ત્યાં આગળ ટોપી જ પહેરાવતો હોય આમ કરીને સારા મારા રો